જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આ તૈયારી થઈ રહી છે લગ્નમાં જવાની, એટલા માટે મેં બેડ ખોલ્યો છે થેલું કાઢવા માટે. ક્યાં જવાનું છે, કઈ બાજુ જવાનું છે તે જોવા માટે બન્યા રહેજો મારા બ્લોગ પર. તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ મેરેજમાં જવા માટે. ક્યાં જવાના છીએ, કોના મેરેજમાં જવાના છીએ તે જોવા માટે બન્યા રહેજો મારા બ્લોગ પર. આગળ મારી સાથે બન્યા રહેજો. જો થેલા પેક થઈ ગયા છે અને અમે હવે જઈએ છીએ. હવે મળીએ સીધા ત્યાં મેરેજમાં. આવી ગયા બે ભાઈવાળાના ઘરે અને આ પહેલી દાખલ મામેરાનું હતો. મામેરું ભરવાનું નહોતું પણ ગરમેળે જ બધું પતાવ્યું હતું. ટૂંકમાં જ પ્રસંગ કર્યો છે. વેવાઈને વેવાણ અને મારા મોટા દીકરાનો સાળો, એમના મેરેજ છે. રાત્રિની આરતી થઈ રહી છે. અને હવે અમે જાન લઈને નીકળ્યા. રાતના વાગે છે 9. કારણ કે રસ્તો બહુ લાંબો હતો. 6ઠી તારીખના 9 વાગ્યે બેઠા છીએ તો 8 તારીખના સવારના પહોંચીશું. જાન લઈને નીકળે ત્યારે વિઘ્નહર્તાને પગે લાગવું પડે ને. હવે વરરાજાની માતા વરરાજાને વધાવશે. અમારામાં તો આવા રીતિ રિવાજ હોય. તમારામાં કેવા હોય જરી કમેન્ટ કરીને કહેશો તો મને ખ્યાલ આવશે. બંને વેવાણો વરરાજાની માતા વરરાજાને વધાવે છે અને એના મોટા મામી બાજુમાં ઊભા છીએ.
બીજા બધા તૈયારી કરે છે ઊંઘવાની. આ છે વરરાજાની મામી, મામાનો દીકરો, કાકા. બીજા દિવસના સવારના 7 વાગે છે. નાસ્તા માટે ગાડી ઊભી રાખી હતી અને જેન્ટ્સ લોકો આ બાજુ ચા બનાવતા હતા. રોજ આપણે બનાવીએ તો કોઈક દિવસથી એ બનાવીને પીવડાવે ને આપણને ચાય નાસ્તા કરવા માટે. અહીંયા ગાડી ઊભી રાખી વળી પાછું બેસી ગયા ગાડી. મોજ મસ્તી કરતા કરતા જોઈએ છીએ. અને હવે બપોરના વાગી ગયા 12 એટલે જમવા માટે ગાડી ઊભી રાખી હતી. ટિફિન તો જોડે જ લીધેલું હતું, પણ કોઈક એવી સારી હોટલ જોવે ને જમવા માટે. સરસ જગ્યા મળી ગઈ જમવા માટે એટલે બધા જમી લીધું અને અડધા જમે છે અને અડધા જમી લીધું. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.